જય સ્વામિનારાયણ. જો વાગ્યા છે 7 અને વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. પહેલા તો ત્યારે શરૂઆત સારું ઉપડી ગયું એટલે અને આજે અમે જઈએ છીએ અમારા માસીના ઘરે. ભજીયાનો પ્રોગ્રામ છે, ભજીયા ખાવા જઈએ છીએ. અને વરસાદ ઘડીક બંધ થઈ ગયો તો પણ એને ખબર પડી ને કે ભજીયા ખાવાના તો ચાલુ થઈ ગયો. મસ્ત વરસાદ આવે છે. કેમ? હા, જઈ આવીએ ને જમી આવીએ. બચ્ચા લોકોને આવવું નહોતું, પરાણે લીધા છે. એને સન્ડે એન્જોય કરવો હતો કાલે એટલે લેટ સુધી. સન્ડે નહીં, આજે સેટરડે એન્જોય કરો. પણ આ વરસાદમાં ક્યાં કરે? રહેવાનું ઘરે જ હતું, વાંચવા બેસત. હા, એને બદલે ભજીયા ખાવા મળશે. કાલ અમે પછી એટલે ભજીયા નહોતા કર્યા. આજકાલ માસીનો ફોન આવી ગયો હતો કે કાલ સાંજે ભજીયા ખાવાના છે, એટલે પછી કાલ અમે વેજીયો રોટલો કરી નાખ્યો. પણ મજા આવી રોટલામાં. રોટલો તીખારી હા, વિવેકે દહીંની તીખારી ખાધી હતી. અમે બધાએ તો ચાન રોટલો ખાધો. મમ્મીને જ નોમ હતી અને છોકરાએ દીવા સભામાં ગઈ હતી ને તે સમોસું લાવી દીધી. અમારા ભાઈએ સમોસું ખાધું હતું. તો માસીને ઘરે જઈએ આજે. બધા મામા માસીના મળશે. ભજીયા ખાઈએ. માસીએ કેટલી વેરાયટી બનાવી છે જોઈએ. માસીને ઘર ભજીયા ખાવાની મજા આવશે કેમ કે ઘર લસણ વાળા હશે. આજે બેનને ડ્રોઈંગ હતું. કેવું ગયું બેટા તારું ડ્રોઈંગ? આજે નહોતું, વેનસડે કે થર્સડે લઈ જવાનું છે. તો એવું છે. મમ્મીના સાદા હશે પણ અમારા બધાના તો હશે ફૂલ મસાલા વાળા. ટીચર તારી સ્કીમ કરતી હતી. આ ભજીયાની વાત કરો ને કે ટીચરની વાત કરી લ્યો. હું ભજીયાની વાતો કરું છું, તમે 2 વખત ટીચરની વાત ફેરવી. હાલો, તમારે ટીચરની વાત કરવાની હોય ને તો દીવાનર કરી લ્યો. હું મારી ભજીયાની વાત કરું. હાલો, આઉટ ઓફ માય વિડીયો. ટ્રાફિક બતાવું બધાને. જો ટ્રાફિક જો શું છે. સાંજ પડી છે. કેટલા વાગ્યા કહું? 7:30. 7:21 થઈ છે. અને એટલો ટ્રાફિક છે, એટલો જોરદાર ટ્રાફિક. વરસાદ હોય ને એટલે ટ્રાફિક થાય જ. અને એમાંય તે અત્યારે બધા છૂટવાનો ટાઈમ. ગજબનો ટ્રાફિક છે, ગજબનો. बहुत झटके आ रहे हैं. બરોબર, તને આવે. જો કોઈને નો ખબર પડી, માસાને પડી. માસા તરત પેલા ભજીયા બહુ સારા છે એમ. માસા ચા બનાવો ને તોય માસા બહુ વખાણ કરે. કા માસા? હા, એ વાત સાચી. તોરલ દીદીને બધાએ જોયા છે. કા બધા ઓળખે છે તોરલ દીદીને? કેવું જ કઈ નહીં મસ્ત બધા. તારે કઈ કેવું છે? ના ના, તમારે કઈ કહેવાનું છે? એ ઢીંગલી તારે કઈ કહેવાનું છે? હાય કહી દે. હાય તારે નહીં, ભજીયા ખાવા લો. મમ્મી હાય કઈ છે તમને? કારીગર હું આવી ત્યારે ખાતા હતા. અમને મને અહીં આવું ને તો મને શું ગમે ખબર તમને કહું? મને જો આવું બધું ગમે. આવું તમને વધારે વાલી હોય છે. અમને એવું ઘરે હોય ગમે. ને એટલે તમારે ઘરે હોય ને અમને છે ને આ સોસાની વાસ આવે બધી. હા, અમને ક્યારેક ખાવું હોય ને એટલે બહુ મન થાય. બીજી હોય તો ઈ લાવો. બોલો બેન, બનાવો છો ખાવ છો? અમારે છે ને આ ભાણી આમાં નણંદનો ભાણિયો છે. ભાણિયા ભાઈ સગાઈ કરવાની છોકરી વચ્ચે કોઈ કહેજો. દાય સુશીલ સુશીલ ને સંસ્કારી એમ કહેવાનું. ઉભા રહો, તમારે એમ કહેવાનું સુશીલ ને સંસ્કારી માર મામી જેવી. હા, સુશીલ ને સંસ્કારી માર મામી છે. નામ બોલો, કયા મામી? નિકિતા મામી. હા, બસ એમ. નહીં કરાવશે થઈ જ જાય, થાય. હા, ઈ તો કહું છું. તો આમ જો નિકિતા મામી ગોતી દે હે. હા, તમે તારે ગોતી દો બસ. પાકું. હા, કારીગર બતાવી આવું. કારીગર કારીગર પણ પૈસા દે. ટ્રાફિક મારી વધી ગયો, ટ્રાફિક. જય સ્વામિનારાયણ. મેં કીધું કારીગર બધા ભજીયા બનાવે ને બતાવી આવું. એમ પણ બાકી છે હો.
બહુ મજા આવી. તને બહુ મજા જમવાની આવી. મજા આવી કે નહીં? હે તને જમવાની મજા આવી કે નહીં? જમવાની મજા આવી. તમારી બાજુ બેઠી હતી ને એટલે વધારે ભાવ્યું. અધૂરું મૂકીને વહી આવ્યા. મને તો ખાવાય ન દીધું. ઈ કે મેં ખાઈ લીધું. અહીંયા પણ બનાવી, અહીંયા જો હું આવી તો કે તેલ પકડે છે કે મારે ભજીયા નથી ખાતા. લાવો એટલે હું લઈ ગેસ ધીમો થઈ ગયો હશે નહીં? હા, એનો તેલ નહોતું આવ્યું. હા એમ એટલે તો જ પકડે. હા મારે તો લક્ષ્મણ માતા હમણાં રિહાણા છે. ઓય અમથા રમો. બાધોમાં કહો અમથા રમો. બાદોમાં આ બે બાદતા જ હોય. અમથા રમો બાધોમાં. જો અય દીદી તમને કહું દીદી સાંભળો આપણે બધા જૂના વાળા હોય ને ઈ ઓળખાઈ જાય ને જો નવા વાળા ઓળખાઈ જાય જો એનો રૂપરંગ જ અલગ હોય નવા વાળા હોય ને એનું જોયું લાગે ને આમ જો પણ આમ બધા અંબોડા વાળા તમારા કોની વાળા લાવો પટ્ટી આ કડકડિયું નથી થયું, આ કોઈ નહીં ખાય લાઈનમાં આવી જાય. કડકડિયું થવા દેવું બીજી વાર છે, ઠરશે એટલે થઈ જાય. કોના ફોનમાં ફોન આવ્યો? મારા ફ્રીજ ઉપર ફોન છે. આમ જો ઈ છે ને પથારાય, બધાય ઘર લેવાય તો કોણ ખાય? આવું નથી હસું કરે. મેં તમને કીધું એમ જ્યાં સુધી ભાભી હેલિકોપ્ટર લઈ નહીં લઈને ત્યાં સુધી કોઈ ઘર નહીં આવે. પછી બાજુમાં મમ્મીને બેહાડીને લઈને આવે હો. મારી મમ્મી જોઈને બી જાઓ. મારે અહીંયા તળાવે ઉતારવાનું છે, જોજો એકવાર. મારી મમ્મી ઈ કે મમ્મી હાવ હોજા લાગે. એકને તો બોલવું પડે કે ન બોલવું પડે મમ્મી? હું ન બોલું તો મારો વિડિયો કેમ હાલે? બોલે બાપા તારે પડે બોલે જ રાખ અમને કાઈ વાંધો ના આય અલ્પા ભાભી કઈક બોલો જ ખરા, બધું ચોટી પડ્યું. તને કીધું તો ખરું તું આઈટમ કરવા જા હા. ને હેલિકોપ્ટર લેતી આવી કે અમાર ઘેર વેલી આવી પાછી. તો તું હેલિકોપ્ટર મેં ના તારે જે નો ઉતાર પણ તમે કાંદાનું શાક કરશો તો ઈંધું તમ તારે ગમે એમ વઈ આવે. બસમાં નહીં આવી. હા તો ઊભી આ ટેસ્ટમાં વઈ આવે. તો તને ફોન કરું. તમે કાંદાનું શાક કરશો ત્યારે મારે હેલિકોપ્ટરની જરૂર જ નહીં પડે. મેં કે તાર કાંદા ખાવાનું મન થાય તો મેં કીધું આખા કાંદા ચાર બનાવી. માર ઘેર આવજો લસણનું શાક કરીને ખવડાવ હા ઈ ભાવે. લસણનું શાક કરીને ખવડાવ હાલતા તો મોપિયાનું ખાવું તમાર ઘેર આવજે હે હેનો આખા મોપિયાનું ખાવું ના ના ઈ તો તમારે ઘેર મારે આવજે. ઈ આખા મોભિયાનું ખાવા મારે બીજું કંઈક લેવું પડશે. હેલિકોપ્ટર એ નહીં થાય. તો આવજો હું બનાવી દે આખા મોભિયાનું તો હું લઈશ કહું ત્યારે બુલેટ ટ્રેન લઈશ ત્યારે આવે. મારી પર્સનલ માર પોતાના નામે હો. ચાલુ કરવાના છે. હે? નાના આમ છો નાના હાટું નળિયાનું કરે હા. નાના હાટું નળિયાનું કરે ને મોટા હાટું મોપિયાનું કરે એટલે હું નાની ને ભાભી મોટા એમ. નહીં તો છોકરા હાટું નળિયાનું કરીશ નાના નાના હા તે વાંધો નહીં એવું કંઈક કરજો ને. તારે હાટું મોપિયાનું જેથી બુલેટ ટ્રેન મારા નામે થશે ને તેથી હો. બુલેટ ટ્રેન હા તાર નામે થાય તે હા ત્યાં સુધી હું મોભિયાનું શાક નહીં ખાઉં. મેં ફોન કર્યો છે હું કહેતા હતા? ઓલા મોદીને તો ઈ મોદી હું કહેતા હતા તમને? એ મને એમ કહેતા હતા કે તમારા ભાભીને જોઈ મેં કીધું હા. હા એ કે આ તો વાટ જોવે એ કે મોકલ્યા એમ કીધું ને કઈ બાજુ મોઢું રાખીને બેહું? આમ દરિયા દરિયાદુ દરિયા ફેર મારું માથું ભાંગી એમ. શેરને હવા શેર મળી જ જાય સાચી વાત છે. શેરને હવા શેર મળી જ જાય બોલો બીજું કઈ કહેવાનું છે? ઓય બીજું કઈ? જો હું કે ટ્રેનનો બધાને બહાના દેતી તે પતંગ દિવાળી આવું હોય તો આવજે ને
મોભિયા એમ નહીં, તમે એટલું એક્સપેન્સિવ મોંઘું શાક ખવડાવો મોભિયાનું નું બસમાં આવું કાંઈ તમે ખરા લાગો. બુલેટ ટ્રેન કહું તો છું. એટલે મોટું સહી લે બોલ જો વર્ષા તાર ઘરે બુલેટ ટ્રેન લઈને આવશે આને ત્યાં હેલિકોપ્ટર લઈને જાહે તમારી ઘરે આવશે તમારા ઘરે કોઈ પાણી ઘરે નહીં નહીં આવે. આવે તમારા ઘરે પાણી નહીં વહી આવું. ઓય અરે સોલી આવ એમાં એવું થાય પાહે પાહે હું મારે રનવે હાલે જાય ને ઘર આવી જાય કોઈ ન થાવ એમ છે. હવે કાંઈ હું કરી ગેસ છે ને તો અમે છે ને માસી ઘરે આવ્યા હતા ને જમવા, તો ઓલા જે હમણાં જે માસી ઓફ થઈ ગયા ને એનો દીકરો છે ને એને શોપ છે મેડમ હોઝિયરી કરીને, કદાચ તમે લોકો બધા ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોતા હોય તો બધાને ખબર જ હશે. તો મેં કીધું અહીંયા સુધી આવ્યા છીએ ને તો દુકાને કાંટો મારી આવીએ કા. તો બધા જમીને બધા બેઠા હતા, ઘડીક ગપ્પા માર્યા ને તમે જોયું એમ મજા કરી ઘડીક. હવે છે ને માસીની દુકાને કાંટો મારી આવીએ, કેમ કે કંઈક ગમે એવું મળી જાય તો ઘણો ભેગો કીધો. જોઈ લઈએ. ઇન્સ્ટાગ્રામ ઉપર છે કેવું મેડમ હોઝિયરી એમાં એની જોજો એનું કલેક્શન ને બધું બહુ સારું છે. શગુન ને ઝાંખી બ્યુટીક છે ને એની બાજુની પાછળની ગલીમાં. આવી બિચારાને માર્યું કોકે. મેડમ હોઝિયરી અરે ઈ નો કરે ચડી જાવ ઉપર. હાલો બધા હાલો. નવનીતભાઈ ને તો કઈ તમારી જાન લાવ્યા અમે આખી. હા કાઢવાના જોઈએ ને ઓફકોર્સ. ક્યાં છે નવનીતભાઈ? બાજુ એવું છે. નવનીતભાઈ કઈ આખી જાન લઈને આવ્યા તમારી વરઘોડો કાઢવાનો જ. ઘરની દાદી નાની મળે. બસ તો જો પછી માસીની દુકાન પરથી પછી ઘરે જતા હતા અને મેં શું લીધું છે હું કાલે બતાવીશ. તો આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. હે